गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी मित्रों। तो આપણે સવાર બ્લોગ શરૂ કર્યો છે મસ્ત અને ઉપરથી ટેડા પડે છે, પાણીના ટીપા પડે છે, વરસાદના ચાલુ થઈ ગયો છે। તમને ન દેખાય મિત્રો, કોક છાંટા પડે છે, જો વાદળા કાળા કાળા છે। અને ઓલા શું કહેવાય, એ બૂમો પાડે, વરસાદમાં બૂમો પાડતા હોય ને એ ટાઉં 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 કરે। અને આપણે લાકડા અંદર મૂકવાના છે, સાટા ચાલુ થઈ ગયા મિત્રો। તો આપણે બધું ઓલા ખાટલા બાટલા સાંજે પ્રોગ્રામ હતો એ ખાટલા બાટલા અંદર બધા મૂકી દીધા છે। અને હવે આપણે લાકડા અંદર રૂમમાં મૂકવાના છે। જો કેરી મેળી કેસર અસ્તીન ભારા લઈને ચાલ્યા, 2 ફારા ઉપાડ્યા। પાણી પણ આવી ગયેલું છે, પારો લઈ લઈએ, ન ઉપડાય। ચાલો મિત્રો આપણે લઈ લઈએ। दोस्तों, एक नवा वीडियो में बधा मित्रों स्वागत है। गुड मॉर्निंग, शुभ सवार, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी मित्रों। तो मस्त मजानी सवार थी गई, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું ને નાસ્તો પણ કરી લીધો ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે। જો મિત્રો આવું વાતાવરણ થઈ ગયું છે, જો વરસાદ આવે જેવું થઈ ગયેલું છે, ઘડીકમાં છાંટા આવ્યા ને પાછા બંધ થઈ ગયા એવું છે મિત્રો। ને આપણે અહીંયા બેઠા છે ને બપોરની રસોઈ બનવા માંડી છે। જો મગ મૂક્યા છે, સડે છે। આજ દક્ષા મગ બનાવે છે, તો આજ મગ ખાઈએ ઘણા દિવસ પછી। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ખાઈ લીધું ને ખાઈને બેઠા છે, માહી હજુ ખાઈ છે। જો મગ બનાવેલા હતા, મકાઈના રોટલા ને મમ્મી બધા ખાઈ લીધું, માહી એક બાકી હતી હજી ખાઈ છે। વેદાંત જો વેદાંત કંઈક કરે, શું કરે વેદું તું? દોડી નામ આવી ગયો। ગંજી પત્તા જો ને બધા એક પોળા કર્યા છે ને દક્ષા જો મિક્સર સફાઈ કરે મિત્રો। ખાસ કાથી સફાઈ કરે લે કઈ હોય બીજું જો મિક્સર સફાઈ થાય છે। સાફ કરી મૂકવું પડે, મરચાં મસાલો રસ બનાવવું હોય તે ગમે કાંદા બાદા ગમે પીસવું હોય બધી વસ્તુ પીસી આપણે। હા મિત્રો, અને હરખું સાફ કરી મૂકવું જોઈએ। ને છોકરા રમવાનું ચાલુ છે, ગંજી પત્તા એવું છે મિત્રો। તો હવે એ હકેલીને મૂકી દે, તો આપણે ઘડીક છે ને બેહી આવે। તો પછીનો ટાઈમ થઈ ગયો છે અને વેદુ આપણે ખાતો ખાતો વાહ આવે છે ને હું આંબામાં જાઉં આટો મારવા। કેરી બેરી કંઈક ઉપર રેલી છેલી કંઈક નીચે પડી હોય ને તો ગોતવા જાઉં છું કેરી। હે વેદુ આપણે કેરી ગોતવા જાય ને, હે તો શું ખાય છે તું એમાં? સેવ આ બેતાય તો ખરો।
સેવ છે નાની સેવ. તો મિત્રો આપણે હે ને કેરી કોક છે જો આમ કેરી છે જો આ રીત ઉપરથી નથી આપણે પણ નીચે પડી હોય ને ગોતવી છે. આ રી એક કેરી જો કોક નાનકડી છે તો કેરી પર કાંઈ નથી. પાંદડામાં નામ કોઈક રહી ગઈ હોય ને એ જ છે, બાકી તો પૂરી હતી. અને કંઈક દેશી આંબા છે એમાં છે લગભગ તમને બતાવું. અહીંયા આંબો છે એમાં છે. આ રીજો નીચે પણ પડી છે ઉપર છે જો ગોળ ગોળ કેરી છે. હા મસ્ત પણ લાગતી તો સારી હશે પણ એટલે રૂસકાળા છે રૂસકાળા જો પક્ષી ખાધેલી છે એવું છે મિત્રો. તો ચાલો આપણે કંઈક મળે તો ગોતીએ. જો મિત્રો આપણે છે ને કેરી આટલી લઈ આવ્યા છે. આટલી મળી કેરી દેશી છે કેરી. એમાં 2 કેરી છે કેસર. એક બધી દેશી કેરી છે. તો લઈને આવતા રહ્યા. માહી જાગી ગઈ છે ઊંઘતા તમારે. ઓલા તો રેતીમાં રમવા જતા રહ્યા છે. આમ રમે વિધાન છે ઉગ્રવાળો છે આ બાજુ. એવું જ કેવી એવું છે મિત્રો. તો ચાલો હવે આપણે કામ બામ કરવાનું છે. કપડાં ધોવાના છે એવું છે બધું બાકી છે. આપણે છે ને કેળા લેવા આવ્યા છે. કેળા કાચા કેળા નામ એક ભાગી ગયેલું અહીંયા છે લારિયા. અડધા તો પાકીને બગડી ગયા જોવા. પાકીને પણ બગડી ગયા છે. તો આપણે કાપી લઈએ મિત્રો. દાંતડું લઈ આવ્યા છે. ગલકા કેવા મોટા મોટા થઈ ગયા છે. તો ચાલો મિત્રો કેળા આપણે કાપી લઈએ. જો મિત્રો આપણે કેળા પણ કાપી લાવ્યા છે એવું છે. કેરી તો આપણે પહેલાં લઈ આવ્યા હતા અને કેળા હમણાં કાપી લાવ્યા થોડાક છે જો. હવે એને આપણે કટિંગ કરીને મૂકવા પડશે એવું છે. માં શું કરે જો કેરી ને મરચું મીઠું 2 ખાય છે જો. એને એવું બહુ ભાવે હે ને માહી. તો ચાલો મિત્રો આપણે કપડાં ધોવાના છે. ટગાળો ભર્યો છે જો. ટગાળો આખો ભર્યો છે ને આપણે ધોઈ નાખીએ. ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે અને સાંજનું આપણે જમી લીધું છે. જમી અને વેદાંશ ટોકામાં નાય છે. તો આપણે કપડાં લેવા આવ્યા હતા. આપણે પણ નાહી લીધું છે. ગરમી બહુ થાય એટલે. અને જો વેદાંશ આમ નાહીને બહુ છે ટોકામાં. તો એના આપણે કપડાં લેવા હું ગઈ હતી અને અહીંયા આપણે ઊંઘીએ છે એટલે વેદાંશ દાડી ગયો છે નહીં જો. એટલે ચાલો કપડાં લઈ લે. મોઢેથી લીધા આ બાજુ પહેરી દે. જો અશ્વિનના ફ્રેન્ડ નાવા આવેલા છે તો એની હારે એ નાય છે. અને આપણે અહીંયા પથારી કરી છે ને અને ઓલું કૂતરું ઊંઘે છે આપણી બાજુમાં. અહીંયા હોવાનું છે આપણે. અહીંયા અશ્વિનનો ખાટલો. અહીંયા અમારે માઈ પીયું ને વેદાંશને કપડાં બદલાવાના છે મારે તો બદલાવી દઉં હે ને વેદું. આપણે તો ખાઈ લીધું ને ભાત બનાવ્યું હતું. ભાત ને મૂંગની દાળ બપોરનું હતું પતાવી નાખ્યું. ચાલો મિત્રો વેદાંશને કપડાં પહેરાવી લઈએ.